હોય તો એમને જણાવી દેવી કે આ બાઈ છે ને ગુડ ન્યૂઝ આપવાની. હા એવું છે. હા તો ભાઈ હે ને આઈ એમ પ્રેગ્નેન્ટ બોલી તો ગયા. કેવું છે? રામ રામ ને સીતારામ બધાને માતાજી આવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આપણો બ્લોગ એમ કહેવાય ને આ ચેનલમાં ઘણા દિવસ પછી આવશે એટલે તમને બધું એમ કહેવાય ને ઘણું ખરું આમ બદલાઈ ગયેલું લાગશે. આપણે બ્લોગ બનાવ્યો ત્યારે અને હવે તો પાછું ચોમાસું આવી ગયું છે એટલે વાડીમાં તમને બધું પણ અલગ અલગ દેખાય. ઘણો બદલાવ થઈ ગયો હોય ને એવું લાગે કેમ કે કેટલા દિવસ પછી આમાં બ્લોગ આવ્યો છે. રેગ્યુલર આપણે ઓલી ચેનલમાં અમિત રિંકલ બ્લોગ નામની ચેનલ છે એમાં તો રેગ્યુલર આપણે બ્લોગ આવે છે. એમાં જે જોતા હોય એને તો ખબર જ હોય પણ છે આ ચેનલમાં છે ને ઓલી ચેનલમાં નથી એને આ નવીન થોડું ઘણું લાગવાનું છે. તો અત્યારે તો તમને ઘરે કોઈ જોવા જ નહીં મળે કેમ કે અત્યારે છે ને આ કેવો ટાઈમ આલે નીંદણીનો ટાઈમ છે. અમાય ખરાડ છે. ઓલો વરસાદ આવતો હોય ને તો બધાય ઘરે હોય પણ ખરાડ હોય ને ત્યારે તો બધા એમ કહેવાય કે વાડીએ જ હોય. ઘરે કોઈ જોવા જ ન મળે. હું અત્યારે ઘરે છું બાકી બધા એમ કહેવાય ને વાડીએ જતા રહે. માંડવીનું વાવેતર કરેલું છે એટલે માંડવી નીંદવાનું કામ ચાલુ છે. માંડવી પણ આપણે ખેતર ઘણી ખરી મોટી થઈ ગઈ છે અને વાડીમાં પણ જે કાંઈ વાવેતર આપણે હતું એ બધું મોટું મોટું થઈ ગયું છે. તો આ બાજુ છે ને આપણે લારીને આ બાજુ લઈ લીધી છે કેમ કે નોર્મલ હાટું આપણે નીંદ લાવવાની હોય અને ચોમાસું હોય ત્યારે નીચે તો બધે ગારો ને એવું બધું હોય એટલે લારીમાંથી નાખી તો હારી રહે. એટલે લારી અહીંયા મૂકી છે અને ઢોરને પાછળ બે ફાયદા છે અને ઢોરને છે ને એ બાંધવા હોતન થાય કેમ કે હવે ચોમાસું આવી ગયું છે ને ફરજામાં ઢોર એમ કહેવાય વરસાદ આવે ને તારે ગારો કરી વાળે એટલે અહીંયા બહાર પણ બાંધવાના પછી અંદર બદલાવાના તડકો હોય ત્યારે. એટલે આ તડકો હતો ને એટલે મેં અંદર બાંધી દીધા છે. અત્યારે બધા અંદર જ છે પછી બે ત્રણ ને બહાર લેવાના છે. તો બધાને આપણે ઝાડની નીંદ નાખી હતી અને હવે પાછી હકોરવી પડશે ને એવું બધું છે. રાડા જોકો અમુક અમુક વીણીને ખાય છે અને અમુક કાંઈ ખાતા નથી ને એવું છે. આપણે નવી નીંદ લેવા જવાનું છે. આજની તો નીંદ નખાઈ ગઈ પણ કાલે નાખવા હાટું થઈને આપણે નીંદ લેવા જવાનું છે. અને હું એક જ ઘરે છું એટલે મારે એકલાને જ બધું કામ કરવાનું છે. એટલે ફટાફટ પહેલાં આપણે વાડીમાં એક આંટોય મરાઈ જાય ને હારવાર આપણે નીંદ પણ લેતા આવી. તો આપણે વાડી બાજુ જોતા જ હવે હરિયાળી દેખાય છે ને કેવું સરસ મજાનું. અહીંયા જો આપણે હરખો અને તૂર વાવી છે ને એ પણ કમ્પ્લીટ થઈ ગયું. ભીંડાના છોડવા દેખાય છે. આ એક બાજુ હરખો વણ આપણે વાવ્યો છે. પેલા બોર હતો પણ ઓલી બાજુ વચ્ચે હતો અને એ પછી કાઢવો પડતો એટલે કાઢી નાખવો ને આજકાલ નડે નહીં ને એમ વાવ્યો છે. નીંદ લેવામાં આપણે સલાખો લીધો છે ને દાંતડું તો ત્યાં જશે. આપણે આમાં મરચીનો રોપ હતો ને આમાં મરચી આપણે વાવી. આ જગ્યા ખાલી હતી ને આમાં જો મરચી વવાઈ ગઈ છે અને આ બાજુ દૂધીનો વેલો છે અને આમાં કાંક મેથી હોય ધાણા હોય કે આમાં જો ઝીણું દેખાય ને કાંક સાંટું છે અને આ બાજુ ઘીહોડાના વેલા છે અને આ થોડોક એમ કહેવાય કે નાનો એવો આપણે બગીચો થયો છે. થોડાક ઝાડવાનું વાવેતર છે આ બાજુ ને એનું કર આપણે બકાલું વાવ્યું હતું. બકાલું ગુવાર તો કાંઈ આપણે જો સારો થયો નહીં કાંઈ શીંગો બેંગો આવતી નથી. જાંબુડો અને આંબા ને નાના ગલ થયા છે અને આ અમારા વંશભાઈનું કામ જો આ ગલ વાવ્યા છે ને આવું બધું આ જે છોડ દેખાય ને આનું તો મને કાંઈ નામ આવડતું નથી. આવું બધું વંશને વાવવાનું હોય. વંશ છે ને અમારે બધું લાવે અને પછી વાવે અને આ બાજુ ભીંડામાં તો હવે પારવી શીંગું દેખાવા મળી છે. જો હવે શીંગું આવવાનું ચાલુ થઈ ગયું છે. જો સકરિયા તો ઉનાળામાં વાવ્યા હતા થોડાક વેલાના કટકા લાવ્યા હતા ને આમાં બધે સોંપ્યા હતા. કીધું થાય તો થાય પણ કેવા લાગે છે કેવા થઈ ગયા એવું એમ હતું નહીં કે અત્યારે થાય. ઉનાળામાં થઈ જાય એટલે સારું કહેવાય પણ અત્યારે ચોમાસું આવ્યો એટલે કેવા ઘાટા દૂર થઈ ગયા છે. દેખાય ને આપણે વાટવાળી ઝાડ વાવી છે પારવી છે અને બસ આવડી થઈ છે. આપણે પહેલાં વાવેતર નહોતું કર્યું ને એટલે નાની છે અને આ જે છોડવા દેખાય એ આપણે મગના વાવ્યા છે. આ પાળીએ પહેલાં કંઈ વાવેતર નહોતું ને તે મગ સોંપ્યા હતા એટલે મગ પહેલાં થઈ ગયા છે. જો તો અહીંયા પડી છે દાંતડી અને આપણે ખડ આ બાજુથી જ વાટવાનું છે. પડામાં આવ્યા તો કેટલો પવન છે. ઘરે એટલો બધો પવન નતો પડા બાજુ તો બહુ જ પવન છે અને આ બાજુથી છે ને ઝીંઝવાનું ખડ તો આપણે પહેલાંનું જ છે. વરસાદ આવ્યો ને એટલે વાટ સારો આવ્યો. પહેલાં તો નકર પાણી કાંઈ પીતું નહોતું ને એટલે હાવ નાનું હતું પણ આ વરસાદના પાણી આવું સરસ મજાનું થયું છે એટલે હવે અહીંથી જ આપણે વાટવાનું ચાલુ કરશું. બેન રોતા આવી ગયા હોત ને ગયા હતા ગામમાં. મારે એમ કે શિવાની ગામમાં ગઈ છે કે આ ફટાફટ નીણ વાટી લઉં અને વહી એવા હે અમે જવું છે. અમારે શિવાની બેન એવા છે ને આપણને કામ ના કરવા દે. હાલો હું ફટાફટ લઈ લઉં નીણ ભજાવી હો. હાલો આપણે શિવાની બેન હોતા નીણ હરવે મને નહીં
હા કે નહીં આવડતું લેતા આવડે છે કેમ લેવાય એમ તો આલુ એ પડી ગયો લાય માથા ઉપર મુકાવ હરખો લે લેવાઈ ગયો તો મળો હાલવા આટલી નીણ વઠાઈ ગઈ છે અને હવે સાંટા છે ને આ બાજુ સૈડા હોય એવું લાગે છે પવન છે બેન હાલતા થઈ ગયા આમ શિવાની ને જોવો તેમ પેલા કેવી હાલી જાય છે ઘરે જઈને નાખી દીજે ઠોર ને નો નાખતી નકર મારશે ઓ એ ઓ કે ઓ શિવાની બેન નહીં લઈ આવીને નાખવા મળ્યા હોતન તું થોરિયામાં જવા દઈશ જો ના નાખવાનું આવ ન લાવતી હો જો થોરિયામાં નાખે છે એ પૂળો લાવી છે ને પૂળો ક્યાં મૂક્યો ઠેઠ ફળિયામાં જાય ને એ છૂટોય કરવાડ્યો હે ના જઈને પૂળો મૂક્યો નાખીને હારે છે બધે પાંદડા પાંદડા કરશે બસ હવે એની એટલી જ નાખવી છે હવે મૂક્યાય પાછી જા ના ને મૂકી દીજે હો હા મૂક દે બસ હવે રમવા માંડ તું જા તાર નહીં કામ કરવું હવે થાકી ગઈ ને તો આપણે હે ને ઢોરમાલું તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને હવે છે ઘરનું કામ ઘરે આપણે રસોઈ બનાવવાની ને એવી બધી તૈયારી કરવાની હોય કેમ કે બધા થઈ ગયા હોય ખેતર ને ખેતરથી આવે ને કા આપણે રસોઈ તૈયાર રાખવાની હોય અને વંશભાઈની શાળેથી આવતો રહ્યો એટલે શિવાની બેન એને જોડે રમવા જતી રહી છે નકર તો હારવાર આપણી કામ કરાવે હું નેન લેવા ગઈ તો નેન લેવા આવી પછી હારવાર બધું ને નખવે એવું બધું કામ કરાવે પણ અગાસી માથે બેન ગયા છે ને એટલે થોડીક ધ્યાન રાખવાની છે લઈ આવવાની છે એકવાર લઈ આવવું અને પછી આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવી પો માથે પગ નથી દેવો હાલ ને હાલ તો શિવાની બેનને આપણે લઈને આવતા રહ્યા વંશભાઈને હાથ કર્યો તો પણ વંશભાઈ છે ને આપણને ભૂલવાડીને પાછા છોકરા રૂમમાં જતા રહ્યા છે તો ગોતે છે શિવાની એકને તો હું લઈને માન આવી ખાઉં હાલ આયા જ છે વંશ હાલ ઘરે જ બી આવ્યો હાલ હસ ક્યાંય ગયો હસ હારે રમવું હોય બેનને તો આપણા ઘરે અત્યારે છે ને નકળો સકેલાનો જ અવાજ સંભળાય છે કેવા આમ જો આમાં હોતન માળો કરવાળો હવે ઓલામાંય માળો કરવાળો નકર એમાં પહેલાં પાણી ભરતા હતા પણ હવે કંઈ પાણી ભરવાનું બંધ કર્યું એટલે છે ને માળા કરી વાળા અત્યારે કેમ કે હવે વરસાદ થઈ ગયો એટલે પાણી બધે મળી જ જાય સકલાને એટલો બધો આમ નદીને એવું બધું વયો જાય એવો અમારા ગામમાં વરસાદ છે નહીં એટલે પૂર વ્યા જાય ને એવો વરસાદ નથી આમ પડાબારા પાણી કાઢે ને એવો બધો વરસાદ છે એટલે સકલા એમાં હતા ને માળા કરવાળા કેમ કે હવે એમાં પાણી ભરતા નથી અને શિવાની બેન છે પણ શિવાની બેન અત્યારે આપણે હોઈ ગયા છે અને શિવાનીના પપ્પા ગયા છે બાબરાથી આવે પછી અમારે ખેતર જવાનું છે એટલે એવું બધું છે હું એક સૌ ઢોરમાલું ને એવું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ઘરનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને હા હવે એક લસણ લઈને બેસવાનું છે લસણને એવું ફોલીને રાખવાનું અને આપણે ગાડી લઈને જઈશું એટલે પાછું વાળું પાણીનું ને એવું તૈયાર કરવાનું હોય કે ટાણહાર આપણે પાછા પણ વયાવાનું હોય આપણે શિવાની બેન છે ને હુતા છે એને કેવી નીંદર આવે છે સરસ મજાની એને નીંદર આવે છે પણ હુવા દેવાના છે લાગે એવું કે એના પપ્પા બાબરે થઈને આવી ગયા ગાંઠી આવી એટલે ખબર પડી જાય તામાં હરપાલભાઈ કેમ વાંસ લેવા આવ્યા કાંઈ મેં કીધું તમારી પાસે આવતો હશે કાં તો આમ હાલો થાય કેટલું લઈ આવ્યા રામ રામ ને સીતારામ ભાઈ તો ભાઈ આપણે છે ને થોડી ખરીદી કરીને આ છે સા મોરો અને આ છે મારો મેકઅપ અમાર હાટું કાલ આવ્યા નહીં તમારે સારું કચ્છું ન લાવ્યો કચ્છું નહીં શિવાની હાટું કાંઈ ન લાવ્યા ગાડી એવું કઈ છે નહીં જોઉં છું કઈ ઠેલી બેલી હે ટાઈમ રહ્યો ને એટલે હું જોવા નહીં નકર તો લેતો હું તો આવું બધું લઈને આવ્યા છો એમ ને સામોરસ તો મંગાવ્યા હતા એટલે સામોરસ આવી ગયા અને પછી એનું ખૂટી રહ્યું હોય હોપારીને આંતે એટલે એવું લઈ આવ્યા નહીં તો જે મેન ચેનલમાં કન્ટિન્યુ જોડાયેલા છે એને તો ગુડ ન્યૂઝની ખબર જ હશે પણ તમને બધાને નહીં ખબર હોય એવું બધાને હે ને ભાઈ આ ચેનલમાં નહીં ખબર નો જ ખબર હોય ખબર હોય ખબર હે નો જ ખબર હોય ને પણ આપણે આમ ગણો તો ઘણા ખરા ઓલી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે એ પાછા ઘણા ખરા આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે યુટ્યુબ ફેમિલી તો એક જ છે પણ છતાંય તો ઓલી ચેનલ આપણી મેન ચેનલ છે અમેઝિંગ કાળો વ્લોગ ની એને સબસ્ક્રાઇબ ખાલી કરેલી હોય આને ન કરી હોય એ બધાને ન ખબર હોય તો એમને જણાવી દેવી કે આ બાઈ હમે ગુડ ન્યૂઝ આપવાની હા
એવું છે હા તો ભાઈ હે ને આઈ એમ પ્રેગ્નેન્ટ બોલી તો ગયા એવું છે યુ આર પ્રેગ્નેન્ટ એમ મારે જેમનું કે આઈ એમ પ્રેગ્નેન્ટ ઘણા કેવા નહીં કે મારે નો કેવા યુ આર પેટ તો મોટું હોય ને દેખાય લાઈન નહીં પડે કે ફાઈન એમાં હું કરું તો કાંઈ વાંધો નહીં તમને બધાને પણ ગુડ ન્યૂઝ આપી દીધા તો ભાઈ હે ને મારે જેમ ફાઈન નીકળે છે મારે નહીં નીકળવા મને છે તમે તો ખાઈ ખાઈને દાદા છે હો. એવું નો કોને ખબર બે બેન શરીર એવા થઈ જતો હોય તો કોને ખબર એવું નથી હું છે ને હીરા ગામમાં જતો ને હીરા ગામમાં કેદુની ફાઈન બહાર નીકળી જાય આમ બેસો ને ટેબલ ટેબલ રાખ્યું એટલે એમાંથી ફાઈન થોડી વધુ નીકળી જાય તે પછી ની નીકળે જ જાય એમ હીરા ખાવા જતા ને ત્યારે પાતળા હતા પણ હીરા ખાવાનું બંધ કર્યું ને પછી દાદા છે ને હીરા વચન કહેલા હો એવું નથી હા કેમ ખાતા માંગવું લઈને અત્યારે એક જ ધારા સોટ્યા હોય થાય પણ તમારા બધાના સપોર્ટને લીધે છે અમે સોશિયલ મીડિયામાં આવી ગયા અમારે બધું કામકાજ આડાવડું મૂકી દીધું સ્પેશિયલ સોશિયલ મીડિયામાં વસવી તમારા બધાનો સપોર્ટ છે કાં હોય હા તો આ ચેનલમાં આપણો બ્લોગ નથી આવતા પણ ક્યારેક ક્યારેક આવે છે તો ઓલી ચેનલમાં જેમ તમે સપોર્ટ કરો ને એમ આ ચેનલમાં પણ સપોર્ટ કરો ને તો મને થોડુંક એમ કહેવાય કે હિંમત આવે તો હું ઘણીવાર વ્લોગ બનાવું પણ આ તો ક્યારેક ક્યારેક બનાવું છું એવું બધું છે તો બસ હવે કાંઈ વાંધો નહીં આજનો દિવસ કાંક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય